હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 6 વિષય ગણિત પાઠ 8 દશાંશ સંખ્યાઓના સ્વાધ્યાય 8.4ના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તે જરૂરથી કરી દેજો। તો ચાલો આપણે આ સ્વાધ્યાયના તમામ પ્રશ્નોના ઉત્તરોની સમજૂતી મેળવીએ। તો અહીં આપણા સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે બાદબાકી કરો। તેમાં આપણને પહેલી સંખ્યા આવી છે કે 20.75માંથી 18.25 બાદ કરવાના છે। તો આપણે જો તેને એકમ દશક અને દશાંશ શતાંશ વડે ગોઠવીએ તો તે થશે 20.75 ઓછા 18.25। 5માંથી 5 0, 7માંથી 2 જાય તો 5 પોઈન્ટ 18, 8માંથી 10માંથી 8 જાય તો 2 અને 1માંથી 1 તો 0, તો તે આપણને મળશે 2.50 રૂપિયા। તો માટે 20.75 ઓછા 18.25, તો તે આપણને મળશે 2.50 રૂપિયા। એના પછી છે કે 250 મીટરમાંથી 202.54 મીટર, તો માટે 250.00। અહીં જો આપણને દશાંશ અને શતાંશ ન આપ્યા હોય તો આપણે પોઈન્ટ પછી તેને 00 લેવાનો હોય, તો માટે 250.00 ઓછા 202.54, તો માટે 10માંથી 4 જાય તો 6, 9માંથી 5 જાય તો 4, 9માંથી 2 જાય તો 7 અને 4 અને 0માંથી 0 જાય તો 2, તો માટે તે આપણને મળશે 47.46 મીટર। એના પછી ત્રીજું છે કે 8.40માંથી 5.36, તો માટે 8.40 ઓછા 5.36, તો તે આપણને મળશે 3.04। એવી જ રીતે ચોથું છે કે 5.206 કિલોમીટરમાંથી 2.051 મીટર, તો તે આપણને મળશે 5.206 ઓછા 2.051, તો તે મળશે 3.155। તો આપણે એનો બાદબાકી મળશે 3.155 કિલોમીટર। એના પછી આપણને પાંચમું આપ્યું છે કે 2.107 કિલોમાંથી 0.314 કિલોમીટર, તો તે થશે 2.107 ઓછા 0.314, તો તે આપણને મળશે 1.993 કિલો। એના પછી હવે આપણો બીજો પ્રશ્ન છે કે કિંમત શોધો। તો આપણને એમાં પહેલું આપ્યું છે કે 9.775 ઓછા 6.28, તો 9.775 ઓછા 6.28 અને પાછળ 0, તો તે આપણે મળશે 3.476। બીજું છે 21.05 ઓછા 15.27, તો માટે 21.05 ઓછા 15.27, તો તે આપણને મળશે 0.78। એના પછી ત્રીજું છે કે 18.5 ઓછા 6.79, તો 18.50 ઓછા 6.89, તો તે આપણને મળશે 11.71। ચોથું છે 11.6 ઓછા 9.887, તો 11.600 ઓછા 9.847, તો તે આપણને મળશે 1.753। તો આ રીતે આપણે તેના બાદબાકીને કરી શકીએ છીએ। એના પછીનો આપણો ત્રીજો પ્રશ્ન છે કે રાજુએ 33.65નું પુસ્તક ખરીદ્યું, તેણે દુકાનદારને ₹50 આપ્યા, તો દુકાનદાર પાસેથી રાજુએ કેટલા રૂપિયા પાછા મેળવ્યા? તો માટે રાજુએ આપેલી રકમ 50.00 રૂપિયા, પુસ્તકની રકમ 33.65 રૂપિયા, તો તેની જો આપણે બાદબાકી કરીએ તો તે આપણને મળશે 14.35, તો માટે દુકાનદાર પાસેથી રાજુએ 14.35 રૂપિયા પાછા મેળવ્યા। એના પછી ચોથું છે કે રાની પાસે 18.50 રૂપિયા હતા, તેણીએ 11.75ની આઈસ્ક્રીમ ખરીદી, તો તેની પાસે હવે કેટલા રૂપિયા રહ્યા? તો રાની પાસેની રકમ જે છે 18.50 રૂપિયા છે, તેમાંથી આઈસ્ક્રીમ 11.75ની ખરીદી એટલે તેની બાદબાકી કરી દઈએ, તો એની જે વધેલી રકમ છે તે આપણને મળશે 6.75 રૂપિયા, તો તેની પાસે 6.75 રૂપિયા બાકી રહ્યા। એના પછી પાંચમો પ્રશ્ન છે કે ટીના પાસે 20 મીટર 5 સેમી લાંબુ કપડું હતું, તેણીએ પડદા બનાવવા માટે 4 મીટર 50 સેમી લંબાઈનું કાપડ કાપ્યું, તો તેની પાસે કેટલું કાપડ બાકી રહ્યું? તો અહીં તેની પાસે 20 મીટર 5 સેમીનું લાંબુ કાપડ છે, એટલે તેને આપણે લખી શકીએ કે 20.05, કારણ કે 1 મીટર બરાબર 100 સેમી, એટલે 5 સેમી બરાબર 0.5 મીટર, 0.05 મીટર, તો માટે 20 મીટર 5 સેમી, તો તે થશે 20.05, અને 4 મીટર 50 સેમી, તો તે થશે 4.50। તો એની જો આપણે બાદબાકી કરીએ તો તે આપણને મળશે 15.55, તો માટે ટીના પાસે 15 મીટર 55 સેન્ટીમીટરનું કાપડ બાકી રહ્યું હશે। એના પછી છઠ્ઠો પ્રશ્ન છે કે નમિતા દરરોજ 20 કિલોમીટર 50 મીટરની મુસાફરી કરે છે, તેમાંથી તે 10 કિલોમીટર 20 મીટર અંતર બસ દ્વારા કાપે છે અને બાકી રહેલું અંતર એ રિક્ષા દ્વારા મુસાફરી કરે છે, તો તેણીએ રિક્ષા દ્વારા કાપેલું અંતર કેટલું હશે?
તો અહીં આપણને કુલ અંતર આપ્યું છે 20 કિલોમીટર 50 મીટર, તો તે આપણને મળશે 20.050 કિલોમીટર, કારણ કે આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર. તો માટે જો 50 મીટર હોય તો તે આપણને મળશે 0.050, અને જો 20 કિલોમીટર ને 50 મીટર હોય તો તે આપણને મળશે કે 20.050 કિલોમીટર. એના પછી બસ દ્વારા કપાયેલું અંતર તો 10 કિલોમીટર અને 200 મીટર, તો તે આપણને મળશે કે 10.200 કિલોમીટર. તો આપણે રિક્ષા દ્વારા કાપેલું અંતર તો તે થશે કુલ મુસાફરી ઓછા બસ દ્વારા કાપેલું અંતર, તો તે આપણને મળશે કે 20.050 ઓછા 10.200, તો તે આપણને મળશે 9.850 કિલોમીટર. તો માટે નમિતા દરરોજ રિક્ષા દ્વારા 9 કિલોમીટર અને 850 મીટરની મુસાફરી કરે છે. એના પછીનો આપણો 7મો પ્રશ્ન છે કે આકાશે 10 કિલોગ્રામની શાકભાજી ખરીદી, તે માટે તેને 3 કિલોગ્રામ 500 ગ્રામ ડુંગળી, 2 કિલોગ્રામ 75 ગ્રામ બટાકા અને બાકીના બટાકા ખરીદ્યા. તો તેણે બટાકાનું વજન કેટલું હશે? તો માટે એની પાસે ડુંગળીનું વજન છે 3 કિલોગ્રામ ને 500 ગ્રામ, એટલે 3.500 કિલોગ્રામ. ટામેટાનું વજન છે 2 કિલોગ્રામ ને 75 ગ્રામ, તો તે થશે 2.075 કિલોગ્રામ. તો ડુંગળી અને ટામેટાનું કુલ વજન એટલે 3.500 વત્તા 2.075, તો તે થશે 5.75. તો હવે શાકભાજીનું કુલ વજન આપણને આપ્યું છે 10 કિલોગ્રામ, તો તે થશે 10.000 કિલોગ્રામ. તો માટે તેમાંથી જો આપણે ડુંગળી અને ટામેટાનું વજન બાદ કરી દઈએ એટલે 5.575 કિલોગ્રામ બાદ કરી દઈએ તો તે આપણને મળશે 4.425 કિલોગ્રામ, કે જે આપણું બટાકાનું વજન છે. તો માટે બટાકાનું વજન 4 કિલોગ્રામ અને 425 ગ્રામ હશે. તો આપણે આ રીતે તે શોધી શકીએ. તો અહીં આપણો આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો તમે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવી શકો છો, અને આપણી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.